જય સ્વામિનારાયણ। આજે અમારે બનાવવાના છે ફરાળી દહીંવડા। તેના માટે એક વાટકો મોરૈયો લીધો છે, તેને મિક્સી જારમાં નાખી અને એકદમ લોટ થઈ જાય ત્યાં સુધી એને પીસવાનો છે। તો જો આ મોરૈયો પીસાઈ ગયો છે। હવે એક વાટકા લોટની સામે આપણે 1.5 વાટકો પાણી લેવાનું છે। હવે એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। તો વાસણમાં મેં 1.5 વાટકો પાણી મૂકી દીધું છે ગરમ કરવા માટે। હવે પાણી એકદમ ઉકળી જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને અડધી ચમચી મરી પાવડર નાખવાનો છે અને 1 પાવડું તેલ નાખવાનું છે। તો બધું ઉકળી જાય એટલે પછી આપણે જે દળેલો મોરૈયો છે એ નાખવાનો છે। તો જો મોરૈયાનો આપણે દળેલો જે લોટ હતો એ નાખી દેવાનો છે અને પછી બધું સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। લોટમાં ગાંઠા ના રહે એ ખાસ ધ્યાન રાખવાનું છે। બધું ફટાફટ મિક્સ કરવાનું જેનાથી લોટમાં ગાંઠા ના રહે। પછી બધું મિક્સ કરી અને પછી એને 15 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે। ઢાંકી અને રહેવા દેવાનું છે। ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે। હવે એકદમ ઠંડુ થઈ જાય પછી એમાં એક છીણેલું બટેકું નાખવાનું છે, લીલા ધાણા નાખવાના છે, આમચૂર પાવડર નાખવાનો છે। પછી એના આવી રીતે ગોળીઓ બનાવી લેવાની છે। પછી એક પેનમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેમાં મેં ડીપ ફ્રાય કરી લીધા છે। જે આપણે બોલ્સ બનાવ્યા હતા એમાં ડીપ ફ્રાય કરી લીધા છે। તો બોલ્સ બધા તળાઈને રેડી થઈ ગયા છે। તો હવે આપણે પ્લેટ રેડી કરીએ। પ્લેટમાં મેં ઉપરથી ગળ્યું દહીં નાખ્યું છે, તેની ઉપર ખજૂર આંબલીની ચટણી નાખી છે। તીખાશ માટે મેં ગ્રીન ચટણી પણ બનાવેલી છે। તો ગાર્નિશિંગ તો બધા પોતપોતાની રીતે કરી શકે છે। ઉપરથી ગ્રીન ચટણી નાખી છે અને ચાટ મસાલો નાખી અને દહીંવડા રેડી છે। તો ઉનાળામાં તો આ રેસીપી ખાવાની ખૂબ જ મજા આવે છે અને ખાસ કરીને આપણે વ્રત ઉપવાસ હોય ત્યારે તો ખૂબ જ મજા આવે।